બાળકને 5 વર્ષની ઉંમરથી જ ચાલુ કરવું જોઈએ નાના મોટા કામકાજ, જેમ કે એને જાતે કપડાં નાના નાના ફોલ્ડ કરતાં શીખવાડવું, નાની નાની વસ્તુઓ વાસણ ગોઠવવા, કે એને ખબર હોવી જોઈએ કે આ કપબોર્ડમાં આ છે, નાની નાની વસ્તુઓ જે કેરી કરી શકે. અને 8 થી 10 વર્ષના 8 વર્ષ ઓનવર્ડ્સ તો હું એમ જ કહીશ કે થોડું પોકેટ મની અને મની લિટરસી પણ શીખવવી જોઈએ. કેમ કે આજકાલ મા બાપના કમ્પ્લેન પણ હોય છે કે દેખાદેખી, કે એ લોકોને ખબર નથી પડતી કે કેટલું લેવું કેટલું ના લેવું. તો હું એમ કહીશ કે એ લોકોને પોકેટ મની આપીને એ લોકોને જ મેનેજ કરતાં શીખવવું એ પણ એક સ્કિલ છે. અને આનાથી બાળકમાં જવાબદારી, જે ટીનેજમાં જઈને પછી મા બાપ કમ્પ્લેન કરતા હોય છે કે જવાબદાર નથી, એની વસ્તુઓ સરખી રીતે નથી રાખતો, એનો રૂમ સરખો નથી રાખતો, તો આ બધામાં તમને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ જોવા મળશે. કદાચ ડેલી બેઝિસ પર એ લોકો ના કરે, પણ હા, એ લોકોને આ શીખવેલું હશે તો આગળ જતાં એમને કામ લાગશે.